નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા રાજપુરથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું। ડીસા રાજપુર વિસ્તારમાંથી છેલ્લા 40 વર્ષથી પાટણ જિલ્લાના વરાણા ધામે આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા યાત્રા સંઘ જાય છે, ત્યારે આ વર્ષે પણ આજે 2/2/2025ના રોજ સમસ્ત સમાજ દ્વારા પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું, જેમાં માતાજીના રથ સાથે પગપાળા યાત્રા સંઘમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા। પગપાળા યાત્રા સંઘમાં જમવાની વ્યવસ્થા સાથે તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। બોલ માડી ખોડિયાના નાદ સાથે ડીસાના હાઈવે ગુંજી ઉઠ્યા હતા। પગપાળા યાત્રા સંઘમાં ભક્તજનો હાથમાં ધજા લઈ અને રાજપુરથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે રવાના થયા હતા। ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના વરાણા ધામે બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિરે મહાસુદ એકમથી પૂનમ સુધી ભવ્ય મેળો ભરાય છે। ખોડિયાર માતાજીના મંદિરે સોનીનો પ્રસાદ ચડાવે છે અને આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરવા આવતા ભક્તજનોની મનોકામના પૂર્ણ થાય છે। સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડે છે। બ્યુરો રિપોર્ટ હરેશભાઈ ઠક્કર, ડીસા। આજથી 40 વર્ષથી અમારા ડીસા રાજપુર વરાણા પગપાળા સંઘ જાય છે, જે 400 થી 500 માણસોનો અમારે આ પગપાળા યાત્રા સંઘ છે। બરાબર છેલ્લા 40 વર્ષથી માઈ ભક્તો, સાર્વજનિક ભક્તો માતાજીના જોડાય છે અને માતાજીના પરમ પાઠથી સૌની મનોકામના માં પૂર્ણ કરે છે। અને તેમજ આ પાછળના દિવસે અમારા રથ નીકળે છે, ત્યાં 2 દિવસ નાઇટ થાય છે અને ત્રીજા દિવસે મંદિરે, સાતમના દિવસે અમે મંદિરે પહોંચીએ છીએ અને આઠમના દિવસે માતાજીના સંઘના મેળાનું દર્શન કરી અને પાછળ સુખ શાંતિએ ઘરે પરત જઈએ છીએ। અને સમસ્ત સમાજ અને અમારા સાત મળી આવે છે અને વરાણા ખોડિયારમાં સૌની આ મનોકામના પૂર્ણ કરે એવી અમારી છે। બોલો ખોડિયાર માત કી જય।